આજથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે દાહોદના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. દાહોદ નજીક આવેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું છે. પહાડોની નીચે આવેલા આ મંદિરમાં એક તરફ પાણીનું ઝરણું વહેતું હોય છે અને એક તરફ વરસાદી માહોલ વચ્ચે ચારો તરફ પથ્થરો વચ્ચે ઝરણું વહેતું રહે છે અને બીજી તરફ ગુફામાં મંદિરના આહલાદક દ્રશ્યો જોવા મળે છે. ભગવાનના દર્શનની સાથે અહીં લોકો પિકનિક કરવા પણ આવતા હોય છે અને શ્રાવણમાં ભક્તોનો ઘસારો જોવા મળે છે. શ્રાવણના દરેક સોમવારે અહીં મેળો પણ ભરાય છે. એક દંતકથા પ્રમાણે આશરે 500 વર્ષ પહેલાં અહીં પાંડવોએ રોકાણ કર્યું હતું અને તપસ્યા કરી હતી. પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. લોકવાયકા એવી પણ છે કે અહીંનું શિવલિંગ સ્વયંભૂ છે. મંદિરની બાજુમાં એક ગુફા પણ આવેલી છે જે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે નીકળે છે. પાંડવોની સેવામાં રોકાયેલા ઋષિમુનિના શિષ્ય નાગજી મહારાજ પણ અહીં રોકાયા હતા અને એમની સમાધિ પણ મંદિરની સામેના ભાગમાં બનાવવામાં આવી છે. મંદિરની બાજુ નાગજી મહારાજની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વરસતા વરસાદમાં પણ ભક્તોની ભીડ સવારથી જોવા મળી રહી હતી. ભક્તોમાં એક એવી આસ્થા અને શ્રદ્ધા છે કે અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनुहरि। जय बाबा केदारनाथ। आप सभी लोग इस समय पर भगवान केदारनाथ के स्थान पर विद्यमान हैं। ये स्वयंभू शिवलिंग है और पांडवों के द्वारा स्थापित ये पावन शिवलिंग के आप लोग सभी दर्शन कर रहे हैं। यहाँ पर जो भी भक्त आते हैं उनकी बाबा सभी मनोकामनाएं पूर्ण करते हैं। श्रावण महीने में भगवान शंकर का विशेष रुद्राभिषेक और महामृत्युंजय के साधन के द्वारा भगवान शंकर की सेवा होती है। लाखों भक्त आते हैं और बाबा सबकी मनोकामनाओं को पूर्ण करते हैं। जो भी इस चैनल के माध्यम से देख रहे हैं उन सभी से भी हाथ जोड़कर प्रार्थना है कि एक बार अपने जीवन में बाबा केदारनाथ के दर्शन करें और अपने मानव जीवन को सफल बनाएं। धन्यवाद। जय सिया राम। प्रकाश चंद्र शास्त्री। અમે દાહોદથી આવ્યા છીએ. અમને કાલી ડેમ ફરવું હતું અને ભગવાનના દર્શન કરવા હતા. શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો છે. અહીંયા ખૂબ મસ્ત એવું પાણી પડે છે અને લીલોતરી પણ એટલી બધી મસ્ત ખૂબ સુંદર લાગે છે અને ખૂબ સારો અનુભવ કરીએ છીએ અમે અહીંયા આવી. ભંડોળ સોનાલી. અમે દાહોદ અંબિકાનગરથી અહીંયા કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. અમે અહીંયા પૂરા પરિવાર જોડે આવ્યા છીએ અને ખૂબ આનંદ થાય છે. અહીંયા ખૂબ સરસ વરસાદી વાતાવરણ છે અને ઝરણું પણ મસ્ત વહી રહ્યું છે. ખૂબ સારા દર્શન થયા છે અને અંદરથી બહુ ખુશી થાય છે. આમ સારું એવું સૌંદર્ય જોવા મળી રહ્યું છે. કિંજલ પરમાર. શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન કરવા આવેલા છીએ. કેદારનાથ મહાદેવ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. સાથે સાથે અહીંયા મંદિરની આજુબાજુ કુદરતી સૌંદર્ય એટલો બધો વિકાસ થયેલો છે. અહીંયા બાજુમાં કાળી ડેમ આવેલો છે. અત્યારે અહીંયા પર્યટક સ્થળ પણ વિકસાવેલું છે. કેન્ટીન ને બધું અહીંયા પાર્કિંગ કેન્ટીન અહીંયા હજારો માણસો આવે એવી વ્યવસ્થા છે. બાજુમાં અહીં સામે મેળાનો ઉત્સવ પણ અહીંયા આવેલો છે અને ઘણી રીતે કુદરતી સૌંદર્ય પણ આવેલું છે. સામે દેખાય છે એક ધોધમાર મોટો ડેમ છે, મોટી નદી આવેલી છે. અહીંયા ઉપર અહીંયા બીજા પૌરાણિક મંદિરો પણ, અંબેમાનું મંદિર છે, બીજા બાબાનું મંદિર છે અને આ ગુફામાં સરસ મંદિર અહીંયા દર્શને આવ્યા છે. રમેશભાઈ પરમાર.